નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છે। મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તેના માટે એચએનજીયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngu.ac.in એના પર આવી ગયો છું અને આ વેબસાઇટની લિંક છે એ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। પછી રિઝલ્ટના સેક્શનની અંદર જોઈએ તો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓગસ્ટ 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર બીએસસી સેમેસ્ટર 5, બીએ સેમેસ્ટર 5 અને બીકોમ સેમેસ્ટર 5 છે એનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ કઈ પરીક્ષાઓ છે? બીએસસી સેમેસ્ટર 5, બીએ સેમેસ્ટર 5 અને બીકોમ સેમેસ્ટર 5 ની જે એટીકેટીની પરીક્ષાઓ ઓગસ્ટ 2024ની અંદર લેવામાં આવી હતી એના આ પરિણામો છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે। આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ એપ્રિલ 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર બીએ બીએડ સેમેસ્ટર 2નું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત યુનિવર્સિટીની જે પરીક્ષાઓ છે એ માર્ચ 2024ની અંદર ફાઇન આર્ટ સેમેસ્ટર 4ની પરીક્ષાઓ લેવામાં આવી હતી એનું પરિણામ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત જે બીએ સેમેસ્ટર 2નું છે એ એટીકેટીની એક્ઝામ હતી એનું પરિણામ છે એ જાહેર થઈ ગયું છે, પરંતુ જે મેઇન રેગ્યુલર પરીક્ષાઓ લેવામાં આવી હતી બીએ સેમેસ્ટર 2 એનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી। આ પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા ટૂંક સમયની અંદર જ જાહેર કરી દેવામાં આવશે। તો મેઇન જે બીએ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ બાકી છે, તો એ પરિણામ પણ યુનિવર્સિટી દ્વારા હવે ટૂંક સમયની અંદર જ જાહેર કરી દેવામાં આવશે। તો આમ જે મોસ્ટ ઓફ એટીકેટીની પરીક્ષાઓ અને રેગ્યુલર પરીક્ષાઓની અંદર બીએ સેમેસ્ટર 2નું પરિણામ છે એ ટૂંક સમયમાં જ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે। મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।